કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને હું અને પપ્પા અત્યારમાં જઈએ છીએ એક જગ્યાએ અને એક્ઝેક્ટ સામે મોરારી બાપુનું ઘર છે, પણ ત્યાં જવાનું અલાઉડ નથી. જવાનો અલાઉડ નથી અંદર. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting strong. પપ્પા બંને અત્યારમાં આવી ગયા છે શિવવાડી પર અને આગળ હું તમને બતાવીશ. તલગાજડાના મોરારી બાપાનું મંદિર છે ને એની બાજુમાં જ છે એક. All the barricades, I wanna know why they hold me back. Need a miracle to break me through, but I won't get that. If I wasn't real one day, then I could save me from turning around. Lift me off the ground, and one day I'm free. Yeah, I wanna be a real. અહીંયા મંદિર છે, સામે વડલો છે. અને અહીંયા બધા હવન કુંડ છે, જોઈ શકો છો. અંદર ને અંદર જ અહીંયા શમશાન છે તલગાજડાનું, અને હું તમને બતાવીશ. મંદિર જેવું જ છે. અને આ શમશાનની અંદર કેટલા વર્ષ થયા પપ્પા? અહીંયા લગ્ન કરેલા છે શમશાનની અંદર, એટલે 7-8 વર્ષ જેવું થઈ ગયું હશે, કે 6-7, બહુ ખાસ યાદ નથી. પણ જે અહીંયાનું શમશાન છે એની અંદર મેરેજ પણ કરેલા છે, બહારના આવીને અહીંયા કરેલા છે. જો અહીંયાનું શમશાન એકદમ મંદિર જેવું જ છે. અહીંયા બેસવાની સુવિધા અને બધી રીતે બહુ મસ્ત છે, અને એકદમ ચોખ્ખાઈથી છે, મસ્ત. All the barricades, I wanna know why they hold me back. Need a miracle to break me through, but I won't get that. If I wasn't real one day, then I could save me from turning around. Lift me off the ground. સામે બધા અલગ અલગ ફૂલ ઝાડ છે. ગ્રીનરી અત્યારમાં તો હોય છે, અહીંયા બારે કેટલા મસ્ત શિવજી કરેલા છે. દિવાળીના પહેલી વખત મેં પણ જોઈ, અને પપ્પા આના પહેલાં આવેલા છે, પણ હું ક્યારે નથી આવેલી. અને મેં એને પપ્પાએ દર્શન પણ કરી લીધા શિવજીના, અને ત્યાં બધું જોઈ લીધું. અને શમશાન પણ મસ્ત હતું, મંદિર જ હતું, જોઈ લીધું. અને હવે અમે જઈએ છીએ, ક્યાં જઈએ તે આગળ બતાવીશ. પપ્પા બંને અત્યારમાં રામ મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે, અને આગળ હું તમને બતાવીશ આખું રામ મંદિર. અત્યારમાં મંદિરે દર્શન કરવા માટે આવી ગઈ છે. મંદિરનો ગેટ, અને એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા તુલસીમાનો જે પૌધો લગાવેલો છે એ છે. અને અહીંયા બધા વૃક્ષો છે, જોઈ શકો છો.
અને અહીંયા બાપુનો ચૂલો છે અને અહીંયા શું છે ખબર નથી મને. એક સેટ અહીંયા બાજુમાં બાપુ જ્યારે આવે ત્યારે આ તેનો ચૂલો છે અને અહીંયા લીમડો છે, જોઈ શકો છો. એનું ઝાડ એકદમ મસ્ત. જોઈ શકો છો અહીંયા ઝાડની અને એક સેટ બાજુમાં છે મંદિર, રામ મંદિર બાપુનું. બહુ મસ્ત મંદિર છે, એકદમ ફ્રેશ. દર્શન બે મંદિરના કરી લીધા છે અને હવે હું અને પપ્પા બંને છીએ પીઠોરિયા હનુમાન દાદાના મંદિરે અને તમને ત્યાં હું આગળ બતાવીશ. રામ મંદિરના પણ દર્શન કરી લીધા છે અને શિવ મંદિરના બંને. અને જોઈએ હવે આગળ. All the barricades, I wanna know why they hold me back. Need a miracle to break me through, but I won't get back. If I was a real wonder, then I could save me from turning around. Lift me off the ground, and one day I'm free. Yeah. છીએ રણુજા એટલે મંદિરનું નામ છે રણુજા રામદેવ પીર મંદિર અને એ એક્ઝેક્ટ તલગાજડાની અંદર આવે છે પપ્પા. હા, તલગાજડાની અને તરેની વચના ગામમાં આવે છે અને ત્યાં હું અને પપ્પા બંને આવી ગયા છીએ અત્યારે અને હું તમને બતાવીશ મંદિર. શ્રી રામદેવ પીર મંદિર જોઈ શકો છો. જોઈ શકો છો મંદિર અને અહીંયા છે નાની એવી ગાય છે અને વૃક્ષોની અંદર બધા શું કહેવાય કુંડા લગાડેલા છે પક્ષીઓ માટે. અને અહીંયા બીજું એક પણ મંદિર છે કાળભૈરવ દાદાનું અને જોઈ શકો છો અહીંયા નજારો બહુ મસ્ત. અને એક બે વાછડી છે નાની એવી અહીંયા અને અહીંયાથી દેખાય છે એક્ઝેક્ટ મંદિર. જોઈ શકો છો કાળભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા રામદેવ પીર બાપાના મંદિરે હવે દર્શન કરી લીધા છે અને હવે અમે જશું આગળ બીજા એક મંદિરે અને બહુ મસ્ત મંદિર છે જોઈ શકો છો. અને અહીંયાનો નજારો પણ બહુ મસ્ત છે. આમે સંધ્યાનો સમય છે એટલે સાંજ 5 વાગ્યા જેવું છે એટલે ઠંડુ વાતાવરણ હોય અત્યારે એકદમ. અને જોઈએ હવે ક્યાં જઈએ હું અને પપ્પા બંને, કેમ કે આજે હું અને પપ્પા બંને જેટલા દર્શન કરાય આજુબાજુના મંદિરોમાં ત્યાં હું અને પપ્પા બંને નીકળી ગયા છે. અને અહીંયા તો કેટલું મસ્ત છે. રામદેવ પીર બાપાના પણ દર્શન કરી લીધા અને હવે આગળ જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે અને આગળ હું તમને બતાવીશ અને પછી ડાયરેક્ટ ઘરે નીકળી જશું અને પપ્પા બંને. આખું મંદિર છે બહુ મસ્ત અને અહીંયા પણ બાપુનો હિંચકો છે, જ્યારે પણ બાપુ આવે ત્યારે જોઈ શકો છો.
મસ્ત દર્શન થઈ જાય ને એકદમ શાંતિ થયા. અને અહીંયાના જે બાપુ છે એણે અહીંયાની બધી શું કહેવાય જે અહીંયાની કેવી રીતના હનુમાન દાદાનો પરસો છે ને એ બધું કીધું. અને મસ્ત દર્શન થઈ ગયા અને મન ખુશ થઈ ગયું. ટૂંકમાં અહીંયા આવીને મનની શાંતિ મળી ગઈ એકદમ. અને હવે હું અને પપ્પા બંને જઈએ છીએ ઘર બાજુ. આ મંદિરની એક ખાસિયત છે કે અહીંયા જે આજ તક કોઈથી રાત નથી રહેવાતું. અને જે અહીંયા પૂંજારી દાદા છે એણે અમને કીધું કે અહીંયા સાંજે 8 વાગ્યા સુધી અને સવારે 7 વાગ્યા ત્યાં સુધીમાં કોઈ અહીંયા રાત ન રહી શકે. 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય સાંજે અને સવારે 7 વાગે ખુલી જાય. બાકી રાત હજી આજ તક અહીંયા કોઈ રહ્યું નથી. અને બહુ બધા પરસા છે અહીંયા હનુમાન દાદાના અને બધા બહુ બધી માનતા હોય. પણ દિવાળીમાં બહુ અહીંયા ટ્રાફિક હોય મંદિર પર. અને મારી પપ્પાની ગાડી જઈ રહી છે રાતોલમાં છે. કે અમે ફાઇનલી અમારું ગામનું બાપુ તળાવ વટી ગયા છે. અને ચલો પહોંચી જાય ઘરે. અને 4 મંદિરના દર્શન થઈ ગયા, મજા આવી.